મારી આવતી સદીના જજા રોમ રોમ છે કે વેળાએ હું મોરાલના રજવાડાની માતા મજાકું છું મારી 18 વરણને મજાકું છું શપાવાળું કે મારી પંચો વેળાએ હું શિયન ભવાની 32 માતા બોલતી છું ભાઈ કે જે જેવા જેવા ભાવથી આવ્યું છે જેનો જેવો ભાવ છે અન સગન એવું જો પૂરું કરીને હાલું મારું નામ જેરું નહીં લે સભાવાળું હું કુંભારની 32 માતા બોલતી છું ભાઈ કે દરબારો આ ફૂલડા વેર્યા છે અને દરબાર જો આ ફૂલડાનું પ્રમાણ ન રાખો તો મારું નામ માતા નહીં લે સભાવાળું મુકા કે જે દાડે હું શિયન ભવન નથી મળી એના પહેલા હું દરબારને મળેલી માતા છું ભાઈ કે શિયન ભવન હું માતા નથી મળી એના પહેલા હું દરબારને મળી હતી અન સગન હું ઉમરીના ગુંદરે હું બેવાવાળી માતા છું કે હું પાટણ કંબોઈના હાઈવે ઉપર હું બેવાવાળી હું સધી મેલડી છું લે હું દરબારના ઘરે હું પૂજાવા વાળી માતા છું હું ઠાકોરના ઘરે હું બેહણા લેવા વાળી માતા છું ભાઈ સભાવાળું કે મુકામ હું શિયન ભવન તો પછી મળી પેલી હું ઉમરીના દરબારોને મળી પાટણના દરબારોને મળી પછી હું ઠાકોરોને મળીને પછી હું શિયન ભવન મળી લે સભાવાળું કે ઠાકોરો દરબારો તો તમારું પ્રમાણ ન રાખો તો મારું નામ જરૂર નહીં લે ભાઈ બરોબર હું સંધના વાજાની હું અમીર કકુની માતા બોલતી છું કે હું કંબોઈ હાઈવે ની હું ઉમરી ગોમની બાહો કરનારી હું મોરાલની માતા બોલતી છું લે કે દરબાર જેટલા ફૂલ વેર્યા છે જો એટલું તારા સુખના નામ આલું તો મારું નામ જરૂર નહીં લે ભાઈ કે ના ભીએ પડ્યું છે ને મારો રોમ પૂરું કરશે કે સગન આ તો જગત ચશ્મે જોવા વાળી છે ગોગલ્સ લગાવો ઈ ચમશે ઈ ચશ્મામાં જોવા વાળી છે જો કાળા પહેરો તો કાળું દેખાય ને ધોળા પહેરો તો ધોળું દેખાય ભાઈ પણ હું સંધના વાજાની અમીર કકુની માતા બોલતી છું વેલા કે જગતમાં જેવ છું ભાઈ વાઘદેવી માતા છું પસા જાદુ કહેતી ના હે કે પેલા હું દુઃખ મટાડવા બેઠી છું કોઈને વળગવા કોઈને બાથે તો હું માતા નહીં બેઠી લે ભાઈ જે જેવું કરશે ને એનું કર્મનું ફળ મળ્યા જાહે પણ મારો ઈશ્વર કે છે કે હું જેવ જબરું છું કે સમય બનશે વેળા બનશે ઘડિયું બનશે અને જાદુ કહેતી ના હે કે હું પહેલા બોલે જેનો જેવો ભાવ છે એને એનું કર્મનું ફળ મળશે ભાઈ જો દરબાર કે આ ફૂલડા વેરતા હશો તો આ ફૂલડાનું જો તમારું પ્રમાણ ના રાખો તો હું સંધના વાજાની હું માતા મટી જુ લે ભાઈ વિશ્વા મેલ્યો છે ને એવો વિશ્વા રાખજો જો હું જ્ઞાન ના જગાડીને આલો તો મારું નામ સધી નહીં લે ભાઈ મારો ઈશ્વર મજા કહેતો છે કે કુંવાશીએ જો આખી રાત મજૂરી કરીએ છે બાપા હે ફૂલ આખા લાયા છે કુંવાશીએ આખી રાત મજૂરી કરીએ છે કે મારી પંચો કોઈ રવિવાર ખાલી નહીં દાતો કે પેલા ફૂલ મારા દરબારના ઘરના મારી સઢી ઉપર ન વરે કે મારી મેલડી ઉપર ન વરે રવિવારનો દાડો આવે ને પરોઢિયાની વેળા આવે અને મોરલના ગુંદરે દરબારના ફૂલ વરે વરે ને વરે લે ભાઈ એટલે બોલી કે પેલી હું દરબારની માતા છું સભાવાળું મારો ભગવાન મજા કહેશે કે જેવી મહેનત જેવી મજૂરી કરી છે જો પૂરું ના કરું તો મારું નામ જેરું નહીં લે પછી કે સગન મજા 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 કે 8 કલાકથી બે ભોન હતી અને બોલી દેજો સગન કદાચ આ શુમ છે 3 મિનિટમાં ભોનમાં ના લાવ મારું નામ જરૂર નહીં લે ભાઈ કે કદાચ વિડીયો કોલ કરજે
અને વિડીયો કોલ કરે જો કદાચ જાજુ કહેતી નહીં 3 મિનિટમાં ફોન મોં લાવું કાલના બપોરના 12 વાગે જો ડોક્ટરના ઘરની રજા ના લઈ ગયો તો મારું નામ છતી નહીં લે સભાવાળું મોને એના માટે દેવ છે ન મોને એના માટે મોનવી છે હે સભાવાળું મારો ઈશ્વર બોલતો છે વેળાએ મો સંધના બાજાની મો અમીર કકોની માતા બોલતી ઈશુભાઈ કે મોને એના માટે હું દેવ છું ન મોને એના માટે હું મોનવી ધૂણું છું બાકી જેવ બોલનું છે પળનું છે ચોઘડિયાનું છે નહીં કે મોનવી ભોવાનું લે પછી મારા હજારો પુરાવા છે અને હજારો પુરાવા સગન સબૂત હાથે નોચેલા છે હે કે દુનિયાના વખામણ મટાડતા આવડે મન માતન ચાલુ કરતા આવડે છે પણ કોઈની વાદે કોઈ નો ચડતું ગોની વાદે પેપડાની વાદે ગોય બળી જાય ભાઈ પણ મારી પંચો કે જે જેવા જેવા ભાવથી આયુષ્ય પૂરું ન કરું તો મારું નામ જરૂરી લે બોલ ભાઈ હે કેટલા રવિવાર છે હા 2 મહિના પૂરા થયા શું થાય છે હે તું આવતું તાવાજો કોઈ આવતું તાવાજો ભાઈ સભાવાળું મારો ઈશ્વર કેસન વેળાઈ જેવું પૂછું કે કચ્છ છોડી મેલ્યું બનાસકાંઠામાં વાહો કર્યો હે કચ્છ મૂકી દીધો બનાસકાંઠામાં વાહો કર્યો પાલનપુરમાં વસવાટ કર્યો ઘર પોતાનું કર્યું પાલનપુર મર્યા પણ તમારા જેવ છે અને મારા ડેરાની હેલ છે કે મોનવી નો પૂજે એટલે મારા ડેરાને કોઈ નહીં પડી નહીં સગન કે હું માતા પેલા બોલી કે જેને જેવો ભાવ હશે એવું સારું થાય એટલે ભાઈ તમારી કુળદેવી તમારી માતાઓ બધી રાપરમાં બેઠી છે તમે વર્ષોથી રહો છો ગુજરાતમાં બનાસકાંઠા હે બનાસકાંઠામાં રહો છો બનાસકાંઠામાં રહો છો રાપરમાં જેવું બેઠા છે નિવેદ કરવાનું પગલી ભરવાનો તમારી પાસે ટાઈમ નહીં કેસે એ મારી પંચો કે બરોબર સગા 20 વર્ષ થઈ જવાનું હું જમાડ્યા વણી ભૂસી બેઠી છું આ શું ખોટું સર કરો છો દેવા રાપર ક્યારે જોશો શું બોલી કે મારી પંચો હું એવું બોલી કે લ્યા 20 વર્ષ થઈ ગયા મારા મઢો હું લમણો નથી વાલ્યો તણીએ કે વાલ્યો રાપર ની તમારી કુળદેવી તમારી માતા તમારી ઘરના ડેરા છે એ જોશો ચર્યા હતા કેટલા વાર ધ્યાન જ્યાં તો તમારા મઢે આવું હું છીએ ભુવાની બત્રીસી માતા પૂછું કે નિવેદ કરવાનો ડોશીમાં ટાઈમ નહીં તમારે કાન એટલે મારી માતાનો દુઃખ મટાડવાનો ટાઈમ નહીં લે પણ તમે જાત જ નહીં 2-3 ફેરા દો પણ નિવેદ કરવાની પડલી ભરવા ચડ્યા ભરી પડલી ભાઈ જારચો કરો પાલનપુર કે અહીંયા કે હોમા પગે જય માતાજી કરો છો હોમા પગે કરો છો
અને હોમે પગે કરવાથી ડોશી વખો ન મટે હે સભા વાળું જગતમાં કે મારી ચમ મારા હું ભારતી નહીં માતા બેઠી હોય ગોમડે પૂછતા હોય છે મુંબઈ અહીંયા બેઠા બેઠા સેવા ભક્તિ કરી કે એ માં હોમા પગે મોની લેજે પણ ચી રીતે મોને તને આખરે ધંધો આલ્યો પૈસા આલ્યા ઘર આલ્યો મકોન આલ્યું બાયડી આલી છોકરા આલ્યા તો એ કે મારી હોમા પગે મોની લેજે એટલે હોમા પગે સ્વીકારે ચમચમ સભા વાળું મારો ઈશ્વર કે છે કે જેવું ગતિનું કરવું હોય તો 12 મહિનામાં તમને સમય મળે ન મળે પણ 12 મહિનામાં એક દાડો એવો નમજો કે દિવસની અંદર કશું કરો કે ન કરો પણ બેહીન તમારી માતાને તમે 2 કલાક 3 કલાક બેહીને હરખથી તમે જમાડી શકો આટલું કરજો અને આટલું કરે જાજુ બોલતી ના હે 12 મહિનાની અંદર એવું 3 વર્ષ કન્ટિન્યુ કરે દાદુ જો ચોથું વર્ષ થતો તો તમારો હું તમારી માતાનો બાળન તો એને જમાડી નકોમી છે બાપા સભા વાળું એટલે દાદુ બોલતી ના હે મઢે જવાનું રાખજો બગાડી પાવડિયા ટીટુશીમાં મારો રોમ બોલતો છે ને વેળાએમાં છે ધનાવા જાનીમાં મેરી કકુની માતા બોલતી છું ભાઈ કે ડોહાસ એ દાડાના પેંડીને લાયા એ દાડાનો વખો એ તો કરશે બરોબર છે લગ્ન કરીને લાયા એ દાડાનું દુઃખ છે તમારે હારે છેતરીત નથી નો છે ભાઈ મારો ભગવાન બોલતો છે અને મારો ઈશ્વર બોલતો છે વળાયમાં છે ને ભોની 32 માતા બોલતી છું ભાઈ કે તારા ઘરની 42 માતા તમારા ઘરની એ 42 નો એક દીવો પર ઓનું ઠેકાણું પડો ના વખો મટી જાય એટલે માતા કે તમારે કરવું બરોબર છે બીજું કોઈ શરીરમાં કોઈ દુઃખ ના હે રોવાનું ડાબા ઉપર ચડી જવાનું ને રોવો આજુબાજુ સોસાયટી ભેળી થઈ જાય પણ ઉપર ચડીને રોજ કોઈ નો કહે તમારી માતાજીના મઢે જવાનું રાખો બે અગરબત્તી કરે જો મા ઉપર ટેક રાખો માડી ઉપર શ્રદ્ધા રાખો અને શિકોતરનો દીવો કરો મટી જાય ચલો ભાઈ પાણીની બોટલ લઈ જાઓ મનોમન મનતા મનો મટી જાય જો આશીર્વાદ ભાઈ શગનલાલ આલો હગાઈ નથી થાતી કેટલા કિલા છે 5 કિલો પેડા મોન્યા હતા સિરોહી તલવાર જોવે મારી મેલડી તારે ધૂળવાય આવું હોય તો કરિયાદ નો ભાવ જોવે રો પેલું કહેવત મેં કીધું છે રવિભાઈ કુણાલભાઈ ખાવાનો કોરિયો મોબાઈલ લેવો હોય તો પોચો વાંગરીઓ ભેગી કરવી પડે પણ પોચો વાંગરીઓ હરખી નહીં એવી કરિયાદની વાતો છે કે તું આમ બોલે બીજું તેમ બોલે પણ આજ તારા હોગું પલોઠી વાળી એનું પરપણ લારા તો ખટ ધૂડી તારું ધૂડ્યું નકો હવે કો ન્યુઝીલેન્ડ કઈ જગ્યા ગાડી લીધી ન્યુઝીલેન્ડ ની અંદર
ભાઈએ ગાડી લીધી, માતાએ પેલી લાડી લઈ આલી ને પછી ગાડી લઈ આલી. હે લ્યો ખમા લ્યો ભાઈ, હગું થઈ ગયું ને બસ ચાલે. કરના